સુરત સિવિલમાં વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા છે તો અલથાણ પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર વરસાદી પાણી ભરાયા છે ત્યારે પાણી ભરાતા લોકો અટવાયા છે। અનેક વાહનો પણ બંધ પડી ગયા હોવાની આ ઘટના સામે આવી છે। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાય છે ત્યારે વરસાદમાં સિવિલ હોસ્પિટલ પણ પાણી થયું છે તો સિવિલ હોસ્પિટલની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે। હોસ્પિટલના પાર્કિંગ અને કેમ્પસમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે હોસ્પિટલના પાર્કિંગમાં પાણી ભરાતા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાતા દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે એમ્બ્યુલન્સ પણ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની છે તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે ત્યારે અલથાણ પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકો અટવાયા છે। અનેક વાહનો બંધ પડ્યા હોવાની ઘટના સામે આવી છે તો વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। વરસાદમાં સિવિલ હોસ્પિટલ પણ પાણી થયું છે। હોસ્પિટલના પાર્કિંગ અને કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાયા છે ત્યારે પાર્કિંગમાં પાણી ભરાવાને કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। તો સંવાદદાતા રાબિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદને કારણે હોસ્પિટલના પાર્કિંગ અને કેમ્પસમાં વરસાદી પાણી ભરાયા છે, શું કહેશો? વરસાદને કારણે જે છે લોકોને ભારે હાલાકી થતી હોય તો ત્યારે આ તો હોસ્પિટલ હતું અને એ પણ સિવિલ હોસ્પિટલ। જ્યારે આ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાય છે ત્યારે ત્યાં જતી એમ્બ્યુલન્સથી લઈને દર્દીના સગાઓથી લઈને દર્દી આવતા જતા હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। એટલે કહી શકાય કે સુરત શહેરમાં જ્યારે થોડોક જ વરસાદ પડે છે ને ત્યારે જ આ સિવિલ હોસ્પિટલ જે છે એ પાણી થઈ જતું હોય છે અને હોસ્પિટલનું જે પાર્કિંગ છે આ પાર્કિંગની અંદર એના કેમ્પસની અંદર પાણી ભરાઈ જતા હોય છે ત્યારે પાર્કિંગમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે જ્યારે કેમ્પસની અંદર પાણી ભરાતા હોય ત્યારે ત્યાં દર્દી આવતા હોય છે એમ્બ્યુલન્સની અંદર, દર્દીના સગાઓ અન્ય વાહનો પર આવતા હોય છે અને એમ્બ્યુલન્સ પોતે પણ જે છે અવર જવર કરતી હોય છે। તેમ છતાં પણ જે આ પાણી છે એનો કોઈ નિકાલ નથી થયો। વર્ષ થઈ ગયા પરંતુ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જે રીતે આ પાણી ભરાવાના દ્રશ્યો દર વખતે સામે આવે છે એનો કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું પરંતુ આ મુશ્કેલીનો સામનો જે છે અવારનવાર જે દર્દીઓ છે એ કરતા હોય છે, દર્દીના સગા કરતા હોય અહીં સુધી કે તબીબો ત્યાંથી પસાર થતા હોય તે તબીબોને પણ કેટલીક વાર ડર લાગતો હોય છે કે આ પાણીની અંદર ક્યાંક મોપેડ જે છે એ સ્લીપ ના થઈ જતી હોય, કોઈ તબીબને ક્યાંક ઈજા ના પહોંચતી હોય પરંતુ શું કરી શકાય કે સુરતની જે સિવિલ હોસ્પિટલ છે આ નવી સિવિલ હોસ્પિટલની અંદર લોકો ઈલાજ કરાવવા માટે આવે છે પણ કેટલીક વાર એવું લાગે છે કે સારવાર ત્યાં લેવાની વધારે જરૂર જે તબીબો છે એમને જ પડી જશે કારણ કે જે એમ્બ્યુલન્સ આવતી હોય એ એમ્બ્યુલન્સ પર આ પાણીમાંથી પસાર થઈને આવતી હોય અને જે સ્ટ્રેચર એમ્બ્યુલન્સમાંથી કાઢવામાં આવે છે તે સ્ટ્રેચર પણ આ પાણીમાંથી જ લઈ જવામાં આવતું હોય છે પરંતુ તંત્ર જે કહી શકાય કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। વર્ષોથી સુરતની નવી સિવિલ હોસ્પિટલની અંદર આ જ રીતે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે પરંતુ એનો કોઈ જે કહી શકાય કે નિરાકરણ કરવામાં નથી આવતું, એનો કોઈ પણ જે કામગીરી છે પાણીના નિકાલની એ કરવામાં નથી આવી રહી જેના ભોગે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી હિરલ। જે રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ધોધમાર વરસાદને કારણે હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે જેને કારણે દર્દીઓને પણ ભારે હાલાકી પડી રહી છે।